દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ. તમે જાણો છો કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આંખના લેન્સમાંથી પસાર થઈ નેત્રપટલ પર પ્રતિબિંબ રચે છે. વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે તેનું પ્રતિબિંબ ચોક્કસ રીતે નેત્રપટલ પર રચાવવું જરૂરી છે. જ્યારે સિલિયરી સ્નાયુઓ આંખની લેન્સની જાડાઈ જરૂરિયાત પ્રમાણે બદલી ન શકે ત્યારે દ્રષ્ટિની ખામી ઉદ્ભવે છે. મનુષ્યમાં સામાન્ય રીતે મુખ્યત્વે 3 પ્રકારની દ્રષ્ટિની ખામી ઉદ્ભવતી હોય છે. 1. લઘુ દ્રષ્ટિની ખામી અથવા માયોપિયા. 2. ગુરુ દ્રષ્ટિની ખામી અથવા હાયપરમેટ્રોપિયા. 3. પ્રેસબાયોપિયા. 1. લઘુ દ્રષ્ટિની ખામી. જો આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો ન હોય તો દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આંખના લેન્સમાંથી વક્રીભવન પામી નેત્રપટલ કરતાં ઓછા અંતરે કેન્દ્રિત થાય છે. આથી દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાતી નથી, જો કે નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. આંખની દ્રષ્ટિની આ પ્રકારની ખામીને લઘુ દ્રષ્ટિની ખામી અથવા માયોપિયા કહે છે. જુઓ આકૃતિ. આ પ્રકારની ખામી યોગ્ય પાવરના અંતર્ગોળ લેન્સ વડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિવારી શકાય છે. 2. ગુરુ દ્રષ્ટિની ખામી. જો આંખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો ન હોય તો નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આંખના લેન્સ દ્વારા વક્રીભવન પામી નેત્રપટલના પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે. આથી નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી, જો કે દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આંખની દ્રષ્ટિની આ પ્રકારની ખામીને ગુરુ દ્રષ્ટિની ખામી અથવા હાયપરમેટ્રોપિયા કહે છે. જુઓ આકૃતિ. આ પ્રકારની ખામીનું યોગ્ય પાવરના બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને નિવારણ કરવામાં આવે છે. 3. પ્રેસબાયોપિયા. સામાન્ય રીતે ઉંમર વધતા આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે. મોટાભાગની વ્યક્તિઓમાં આંખનું નજીક બિંદુ દૂર ધકેલાય છે, જેને લીધે નજીકની વસ્તુને ચશ્મા વિના જોવામાં મુશ્કેલી પડે છે. કેટલીકવાર ચશ્મા વિના તેમને દૂરની વસ્તુ જોવામાં પણ મુશ્કેલી ઉદ્ભવે છે. આંખની આ પ્રકારની ખામી આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી ઉદ્ભવે છે, જેને પ્રેસબાયોપિયા કહે છે. આ પ્રકારની ખામીનું બાયફોકલ લેન્સ વડે નિવારણ કરવામાં આવે છે. સામાન્ય રીતે બાયફોકલ લેન્સનો ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સનો અને નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સનો બનેલો હોય છે. હાલના સમયમાં દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે કોન્ટેક્ટ લેન્સનો તેમજ લેસર આધારિત સર્જરીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જ્યારે મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દૂધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે, ત્યારે તેઓ અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. આંખની આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો તરીકે ઓળખવામાં આવે છે, જેને સર્જરી દ્વારા દૂર કરી શકાય છે.